મારું નામ છે રશીદભાઈ મોહમ્મદભાઈ મકવાણા. અમે આજે ઓછામાં ઓછા 80-90 વર્ષથી અહીંયા રહીએ છીએ. આજે સાંજના 2-3 છોકરા અમારા રમતા હતા, એની આ નજારો જોયો. પછી અંદરથી બૈરાવને બોલાવ્યા, ત્યારે બૈરાવ આવ્યા. પછી મને ફોન કર્યો, હું આવ્યો. જોયો એટલે કાયદેસર દરગાહ આમથી આમ ઊંચી નીચી થતી હતી. આ વર્ષોથી જોઈએ છે, આ પહેલી વાર આવી કરામત થઈ. પછી બધા માણસો આવે છે, જોવે છે. અત્યારે ધીમી ગતિ હાલે છે. આ દરગાહ છે ગેબંચા બાપુની, વર્ષો જૂની છે દરગાહ. અમે અહીંયા આવ્યા એને 80-90 વર્ષ અમને ત્યાં, પણ એ પહેલાની દરગાહ છે. ખબર પડી એટલે બધા માણસોને જેમ જેમ ખબર પડતી કે એમ જોવા આવે જ. હજી થોડો નજારો ચાલુ છે. નહીં, આ પહેલી વાર જ થયો આટલા વર્ષોમાં. અમે આટલા વર્ષો ત્યાં રહેલા લતામાં અને બધાને આજ પહેલી વાર આવો નજારો થયો. આમ કાયદેસર આમ શ્વાસ લેતા ને એવી રીતના અત્યારે હાલમાં પણ એ નજારો. મારું નામ મિતેશભાઈ નરકમભાઈ લખાણી. બાપુના દરગાહમાં હલે જ અમે કાયદેસર થયું. ગોધાવની પાટીમાં બાવાગોર પાસે દરગાહ છે ગેબન સાપુની, ત્યાં કાયદેસરનું જોયું, ત્યાં દર્શન કરવા એવું બધા કહેતા હતા. કાયદેસરની દરગાહ હલે છે, આખો નજારો મેં જોયો. ઘડીકમાં છાતીના ભાગે હલંગ, ઘડીકના પગના ભાગે હલંગ.